હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે આગળ વાત કરીશું ક્રોમેટોગ્રાફીની વાત કરીએ તો ક્રોમેટોગ્રાફી એક અગત્યની પદ્ધતિ છે. આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી અલગ અલગ પદ્ધતિઓની, જેના દ્વારા આપણે સંયોજનોનું અલગીકરણ અને શુદ્ધિકરણ કરી શકતા હતા. એમાંની આ એક જ પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી, કે જેના વડે આપણે અલગ અલગ ઘટક તત્વોનું અલગીકરણ કરી શકીએ અથવા તો શુદ્ધિકરણ કરી શકીએ. તો ક્રોમેટોગ્રાફી શબ્દ એક ગ્રીક શબ્દ ક્રોમા, જેનો અર્થ થાય રંગ, એના ઉપરથી આવ્યો છે. અને ક્રોમેટોગ્રાફીનો સૌ પ્રથમ ઉપયોગ છે એ રંગીન જે તત્વો છે કુદરતમાંથી જે વનસ્પતિ મળી આવે છે એમાંથી મળી આવતા રંગીન પદાર્થોમાં જે ઘટક તત્વો રહેલા છે એના અલગીકરણ માટે સૌ પ્રથમ ઉપયોગ કરવામાં આવ્યો હતો ક્રોમેટોગ્રાફી પદ્ધતિનો. એની અંદર બે કલા હોય છે, એક સ્થિર કલા અને ગતિમાન કલા. સ્થિર કલાને ઇંગ્લિશમાં કહેવાય સ્ટેશનરી ફેઝ અને ગતિમાન કલાને ઇંગ્લિશમાં કહેવાય મોબાઈલ ફેઝ. બરાબર? અમુક શબ્દોથી તમારું ઇંગ્લિશ સાથેનું તમને ખબર હોવી જરૂરી છે, કારણ કે ઇન ફ્યુચર જ્યારે એવા વર્ડ્સ યુઝ થશે તો તમને નહીં ખબર પડે. એટલા માટે અહીંયા અમુક વસ્તુની તમને સાઈડમાં લખેલું હોય છે ઇંગ્લિશ. બરાબર? તો સ્થિર કલા એટલે સ્ટેશનરી ફેઝ, કે જે સ્થિર હશે, જે ગતિ કરશે નહીં. બરાબર? એક ઘન પણ હોઈ શકે અને એક પ્રવાહી પણ હોઈ શકે. તો પદાર્થોના અલગીકરણ માટે એનો ઉપયોગ થાય છે ક્રોમેટોગ્રાફીનો. મિશ્રણને સ્થિર કલા પર અધિશોષિત કરવામાં આવે છે. અધિશોષિત કરવું એટલે શોષાશે. એ પ્લેટ, કોઈ ઘન પદાર્થની પ્લેટ હશે તો એના ઉપર એ કલાનું અધિશોષણ થશે, અથવા તો પ્રવાહી સ્વરૂપ હશે તો એ પ્રવાહી સ્વરૂપમાં એનું અધિશોષણ થશે. એને આપણે સ્થિર કહીશું. અને સ્થિર કલા તરીકે ઘન અથવા તો પ્રવાહી કોઈ પણ હોઈ શકે છે. બરાબર છે? ત્યારબાદ શુદ્ધ દ્રાવકને કે દ્રાવકના મિશ્રણને કે વાયુને ધીરે ધીરે સ્થિર કલામાંથી શું કરવામાં આવે છે? પસાર કરવામાં આવે છે. પરિણામે મિશ્રણના ઘટક તત્વો ક્રમશઃ એકબીજાથી શું થઈ જશે? અલગ. ધારો કે આ આપણો સ્ટેશનરી ફેઝ છે, કે જે ગતિ કરશે નહીં. તો આની ઉપરથી જ્યારે હું મિશ્રણનું ઘટક તત્વ પસાર કરું છું તો અમુક છે શરૂઆતમાં અધિશોષિત થશે, અમુક વચ્ચે અધિશોષિત થશે અને અમુક છેલ્લે. કારણ કે બધાનું અધિશોષણ, જે આપણી સ્થિર કલા છે એની જોડેનું ઇન્ટરેક્શન બધાનું અલગ અલગ હશે. જે સૌથી સારી રીતે અધિશોષિત થતો હશે, સૌથી વધારે, એ સ્ટાર્ટિંગમાં જ અધિશોષિત થઈ જશે. એની ગતિ બહુ જ કેવી હશે? ધીમી હશે, રન થવાની. એને રન થયું કહેવાય. જ્યારે હું મિશ્રણને રન કરીશ, બરાબર, તો શું થશે? સૌથી પહેલાં જે સૌથી સારું એનું સ્થિર કલા સાથે જેનું સૌથી સારું ઇન્ટરેક્શન હશે એ સૌથી પહેલાં અધિશોષિત થશે. પછી ઓછું હોય વચ્ચે અને સૌથી ઓછું ઇન્ટરેક્શન હોય, બરાબર, એ સૌથી છેલ્લે અધિશોષિત થશે. તો એ પ્રમાણે ગતિ કરનાર કલાને ગતિમાન કલા એટલે કે મોબાઈલ ફેઝ કહે છે. બરાબર? ક્રોમેટોગ્રાફી તેમાં સંકળાયેલા સિદ્ધાંતના આધારે બે ભાગમાં વર્ગીકૃત કરેલ છે. એક અધિશોષણ ક્રોમેટોગ્રાફી અને બીજું છે વિતરણ ક્રોમેટોગ્રાફી. તો અહીંયા આપણે વાત કરીએ અધિશોષણ ક્રોમેટોગ્રાફી. આ ક્રોમેટોગ્રાફી અધિશોષણના સિદ્ધાંત ઉપર આધાર કરે છે, કે જેમાં અધિશોષક પર જુદા જુદા સંયોજનો જુદા જુદા અંશમાં અધિશોષિત થતા હોય. તમે પૃષ્ઠ રસાયણ નામનું ચેપ્ટર ભણ્યા છો, એની અંદર આ બધા શબ્દોનો ઉપયોગ થાય છે. તમે નહીં ભણ્યા હોય, 12 સાયન્સમાં આવશે. અધિશોષક, અધિશોષિત અને અધિશોષણ. તો અધિશોષણ આખું ક્યારે પૂરું થાય? જ્યારે જેમ દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે દ્રાવણ બને, એમ અહીંયા અધિશોષક અધિશોષિત ભેગું થાય ત્યારે અધિશોષણ બને. બરાબર છે? જેમ કે સ્પંજ હોય, સ્પંજ, એ સ્પોન્જની ઉપર તમે પાણી નાખો તો સ્પોન્જ એ અધિશોષકનું કામ કરે, કે જે પાણીનું શોષણ કરી લેશે. તો પાણી એ અધિશોષિત છે અને આપણું જે સ્પોન્જ છે એ અધિશોષક છે. અને એ આખી જે ઘટના બની પાણીના શોષણની સ્પોન્જ ઉપર, એને અધિશોષણ કહીશું આપણે. બરાબર? તો અધિશોષિત થાય છે અને સામાન્ય રીતે સિલિકા જેલ અને એલ્યુમિનાનો અધિશોષક તરીકે વપરાશ થતો હોય છે. તો સારા એવા અધિશોષક તરીકે એલ્યુમિના અને સિલિકા જેલ. તમે કેટલી વાર નવી બોટલ કે વોટર જગ કે એવું કંઈ ખરીદતા હોય તો એની અંદર એક નાની એવી પડીકી નીકળે છે, એ સિલિકા જેલની હોય છે, કે જે શું કરે છે?
ભેજ રહિત રાખવાનું ટ્રાય કરે છે કોઈ પણ બોટલને, કે જેથી એની અંદર સ્મેલ ના કરે, બરાબર. કારણ કે સિલિકા જેલનું કામ છે નિર્જળ, કોઈ પણ વસ્તુની અંદર પાણીનો અણુ હશે તો એ પોતાની અંદર શું કરી લેશે, શોષી લેશે, બરાબર. અને એ આખું જે વાતાવરણ છે ને નિર્જળ બનાવશે, મતલબ કે ભેજ રહિત બનાવશે. તો એ સારા એવા અધિશોષક તરીકે ઉપયોગ થાય છે. અને જ્યારે ગતિમાન કલાને સ્થિર કલામાંથી પસાર કરવામાં આવે છે ત્યારે મિશ્રણમાંના ઘટકો સ્થિર કલા પર જુદા જુદા અંતરે છૂટા પડે છે. ધારો કે આ આપણી સ્થિર કલા છે, બરાબર. આની ઉપરથી હું ગતિમાન કલાને પસાર કરું તો બધા જે છે એ અલગ અલગ સ્થાને શું પડશે, છૂટા પડશે, બરાબર. વિભેદી અધિશોષણના સિદ્ધાંત ઉપર બે પ્રકાર ક્રોમેટોગ્રાફીમાં, બે પ્રકાર, પહેલા અધિશોષણ ક્રોમેટોગ્રાફી, વિતરણ ક્રોમેટોગ્રાફી. અધિશોષણમાં બે પ્રકાર, સ્તંભ ક્રોમેટોગ્રાફી અને ટીએલસી. ટીએલસી ક્રોમેટોગ્રાફી એ તમે ઇન ફ્યુચર બીએસસી અને એની અંદર તમે એનો પ્રેક્ટિકલ કરશો, ટીએલસી, બરાબર છે. ત્યારે આ તમે પહેલાં અત્યારે થિયોરિટિકલ ભણો છો, પછી એનું પ્રેક્ટિકલ કરશો અને પછી આના જે મતલબ સિદ્ધાંત છે, જેના કહેવાય ને એના રિલેટેડ જે છે એ બધું ઇન્ફોર્મેશન અહીંયા તમને આપી હશે, બરાબર છે. તો એના ફંડા તમારા ક્લિયર હશે તો જ્યારે ઇન ફ્યુચર તમે ટીએલસી કરશો તો તમને સારી રીતે આવડશે. અને બીજું કે એના રિલેટેડ વાયવા હશે તો પણ એ તમે સારી રીતે ક્લિયર કરી શકશો, બરાબર છે. તો અહીંયા સૌથી પહેલાં છે સ્તંભ ક્રોમેટોગ્રાફી, નામ જેવું છે એમાં. તો આ રીતના સ્તંભ હશે, બરાબર છે. અહીંયા કોક લાગેલો હશે, અહીંયા રૂ ભરેલું હશે અને અહીંયા સ્તંભની અંદર સ્થિર કલા ભરેલી હશે. તો આટલી છે એ સ્થિર કલા છે. આની અંદર આપણો સ્ટેશનરી ફેઝ ભરેલો છે. સ્થિર કલાની ઉપર અહીંયા ધારો કે A + B + C નું મિશ્રણ છે, આ જે છે, અને એની ઉપર દ્રાવક છે આપણો મોબાઈલ ફેઝ, બરાબર છે, દ્રાવક જે ગતિ કરશે, બરાબર છે. તો અહીંયા સ્તંભ ક્રોમેટોગ્રાફીમાં શું થશે કે કાચની નળી છે જે તમને સ્તંભ જેવું દેખાય છે, અહીંયા સ્થિર કલા ભરેલી છે, બરાબર છે. એ સ્થિર કલાને આપણે શું કહીએ છીએ, સ્ટેશનરી ફેઝ, કે જે ગતિ કરશે નહીં એ ત્યાંની ત્યાં રહેશે, પણ તમારે જેનું અલગીકરણ કરવાનું છે એને ગતિ કરાવવાની છે, બરાબર છે. તો એને ગતિ કરાવવા માટે આપણે ઉપરથી એક દ્રાવક ઉમેરીશું જે ધીમે ધીમે અહીંયા શું કરશે, રન થશે, અહીંયા બરાબર ગતિ કરશે. એટલે થોડા ટાઈમ પછી તમે જોશો તો સ્તંભની અંદર તમને કંઈક આ પ્રમાણેનું દ્રશ્ય જોવા મળશે. અહીંયા ધારો કે A છૂટો પડ્યો છે, બરાબર છે, અહીંયા C છૂટો પડ્યો છે અને અહીંયા B. આમ આખા જે સ્થિર કલા છે ત્યાં અલગ અલગ A B C ના શું પડી ગયા હશે, લેયર પડી ગયા હશે. એટલે કે ત્રણેય તત્વો જે છે એ શું થઈ ગયા હશે, સ્તંભની અંદર અલગ અલગ જગ્યાઓ પર અધિશોષિત થઈ અને છૂટા પડી ગયા હશે, બરાબર છે. એક સ્તંભમાં શું થઈ જશે, એનું અધિશોષણ થશે, બરાબર છે. ઉપરથી જ્યારે આપણે પ્રવાહી પસાર કરીએ છીએ એટલે વધુ પ્રવાહીઓનું મિશ્રણ હોય છે, તેને સ્તંભમાં ધીમી ગતિ કરાવવાથી એ ઉપરથી નીચે તરફ વહે છે અને મિશ્રણ ઘટક તત્વોની અધિશોષવાની વિભેદક ક્ષમતાના કારણે મિશ્રણનું સંપૂર્ણ અલગીકરણ થઈ જશે. આ રીતે A B C માં એ અલગ અલગ થઈ જશે, બરાબર છે. વધુ અધિશોષિત ઘટક છે એ સૌથી ઉપર, જે સૌથી સારું અધિશોષણ કરશે કોની સાથે, આપણા જે આપણા જે સ્ટેશનરી ફેઝ સાથે જે સૌથી સારી રીતે ઇન્ટરેક્ટ કરશે અથવા તો અધિશોષિત થશે એ સૌથી પહેલા હશે. કારણ કે શું થશે, સ્ટેશનરી ફેઝ એને જકડી રાખશે, બરાબર. કારણ કે એનું ઇન્ટરેક્શન સૌથી સારું એની સાથે થાય છે, એટલે એ ત્યાંથી આગળ ગતિ કરી શકશે નહીં વધારે. પણ જેનું ઇન્ટરેક્શન થોડું મીડિયમ છે એ અહીંયા વચ્ચે રહી જશે, બરાબર. થોડું ધીમે ધીમે ગતિ કરતા કરતા એ વચ્ચે આવશે. પણ જેનું ઇન્ટરેક્શન સૌથી લો છે, બરાબર, સ્ટેશનરી ફેઝ સાથે, એ જેવું આમ રન કરશે એવું તરત જ ક્યાં આવી જશે, નીચે આવી જશે. કારણ કે સ્ટેશનરી ફેઝ સાથે એટલું ઇન્ટરેક્શન કરી શકતું નથી. ક્રોમેટોગ્રાફી જે છે એ બહુ જ મતલબ હ્યુજ વસ્તુ છે, બહુ જ વિશાળ કોન્સેપ્ટ છે. એને સમજવો હોય તો ઘણી બધી એની અંદર આવે છે. અહીંયા તમને ખાલી ઉપર છેલ્લી વાત કરેલી છે, થોડું સમજાવ્યું છે. બાકી તમે એના 10-15 લેક્ચર ભરો તો પણ ક્રોમેટોગ્રાફી ઓછું પડે, એટલું મોટું વસ્તુ છે. તો
અહીંયા જો અલગ અલગ અંતર ઉપર જે છે એ ઘટક તત્વો છે એનું અલગીકરણ થાય છે, બરાબર છે. નેક્સ્ટ છે પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફી, TLC જેને આપણે કહીએ છીએ, થિન લેયર ક્રોમેટોગ્રાફી. TLC નું પૂરું નામ શું થાય? T for thin, L for layer અને C for chromatography. તો થિન લેયર ક્રોમેટોગ્રાફીની વાત કરીએ આપણે. બધાની અંદર સેમ કોન્સેપ્ટ છે, સ્થિર કલા હશે એ સ્થિર રહેશે, બરાબર છે. જ્યારે મોબાઈલ ફેઝ હશે એ ગતિ કરશે, સ્થિર કલા ગતિ કરશે નહીં. એની ઉપરથી આપણે શું કરીશું? રન કરાવીશું. તો એને આપણે કોઈ પણ ઘટક તત્વ છે એને રન કરાવીએ આપણે તો શું થશે કે એની અંદર જે અલગીકરણ થશે, આપણે જે મિશ્રણ ઘટકોના અલગીકરણ કરવાનું છે એનું અલગીકરણ થશે સારી રીતે, બરાબર છે. એ જ રીતે આપણે જોઈએ અહીંયા થિન લેયર ક્રોમેટોગ્રાફી. તો એમાં શું થશે? તો તમે જ્યારે ઇન ફ્યુચર TLC કરશો ત્યારે તમને આટલી કટ કરેલી એલ્યુમિનિયમની કે સિલિકા જેલની એક પ્લેટ આપવામાં આવશે. તો એ પ્લેટ આપે એટલે તમારે અહીંયા 2 સેન્ટીમીટરના અંતર ઉપર એક પેન્સિલથી લાઈન દોરવાની આવે, બરાબર છે. પછી તમને જે મિશ્રણ આપેલું છે એ મિશ્રણ લેવાનું છે અને એના અહીંયા શું મૂકવાનું છે? એક ડોટ મૂકવાનું છે, બરાબર છે. એ ડોટ મૂકવાનો છે. પછી એક બીકરની અંદર એક દ્રાવક ભરેલું હશે, શુદ્ધ દ્રાવક. એ દ્રાવકની અંદર તમારે આમ આડી એ TLC પ્લેટને ગોઠવવાની હશે. એમ ગોઠવશો તમે એટલે આની અંદર રહેલું જે દ્રાવક છે એ ધીમે 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 અહીંયા રન કરશે. પહેલા આખી પ્લેટ કોરી હશે અને તમે જોશો એની અંદર કે જેમ પાણી ઉપર ચડતું હોય આની અંદર પ્લેટની અંદર એમાં શુદ્ધ દ્રાવક તમને ચોખ્ખો આમ ઉપર ચડતો દેખાશે, બરાબર. થોડા ટાઈમ પછી તમે જોશો તો આ ડ્રોપ છે એ અહીંયાથી તમને અહીંયા જોવા મળશે. થોડું એને શું કર્યું હશે? ટ્રાવેલ કર્યું હશે, મતલબ થોડી એને ગતિ કરી હશે અને આ રીતે તમને શું થશે? ઉપર એ રન થયેલું જોવા મળશે, બરાબર છે. અમુક ડોટ હશે જેને આ રીતે રન કર્યું હશે, મતલબ અમુક ઘટકો હશે જેને રન કર્યું હશે પણ દેખાશે નહીં. તો તમે એને જોવા માટે UV લાઇટ આવે મશીન, એની અંદર તમે UV લાઇટમાં જોશો તો તમને ડ્રોપ દેખાશે, બરાબર છે. તમે એક કરતાં વધારે ઘટક તત્વો લેશો તો એમને અલગ અલગ સ્થાને આ રીતે અલગ અલગ ટ્રાવેલ કર્યું હશે, બરાબર છે. એ પ્રમાણે તમે ઘટકોનું અલગીકરણ એની અંદર TLC પ્લેટ ઉપર એને કેટલું રન કર્યું છે એના આધારે તમે એનું અલગીકરણ જોઈ શકો છો, બરાબર છે. તો શું થશે? એના માટે આજે એને કેટલું રન કર્યું છે અને એનું મંદન ગુણક માપવા માટેનું સૂત્ર છે રિટાર્ડેશન ફેક્ટર, RF. જેમાં શું થશે? અહીંયા જો આને આપણે આધાર રેખા કહીશું અને આ જે બિંદુ એને અહીંયાથી ધારો આ બિંદુ લઈએ એને અહીંયાથી જેટલું ટ્રાવેલ કર્યું છે એ અંતર, બરાબર છે. એને આપણે શું કહીશું? x કહીશું. અને આ જે દ્રાવક છે એને જેટલું ટ્રાવેલ કર્યું છે એને આપણે શું કહીશું? y કહીશું. તમે જોશો કે બિંદુ જેટલું ટ્રાવેલ કરશે એનાથી વધારે ઉપર સુધી દ્રાવક પહોંચી ગયો હશે, બરાબર છે. તો એ દ્રાવકે જેટલું ટ્રાવેલ કર્યું છે એટલું y અને x એ જેટલું ટ્રાવેલ કર્યું છે એટલે કે કાપેલું અંતર, ટ્રાવેલ એટલે કે કાપેલું અંતર. તો આધાર રેખાથી પદાર્થે કાપેલું અંતર એને આપણે x કહીશું અને આધાર રેખાથી દ્રાવકે કાપેલું અંતર એને આપણે y કહીશું. તો x ભાગ્યા y કરશો તમે એટલે તમને શું મળશે? તમારો રિટાર્ડેશન ફેક્ટર મળશે, બરાબર છે. રંગીન સંયોજનના બિંદુ હશે, તમને એટલું સિમ્પલી TLC કરવી હોય તમે 3 અલગ અલગ સ્કેચ પેનના કલરથી કરી શકો છો. તો તમને 3 સ્કેચ પેનના જે કલર છે એના બિંદુ અલગ અલગ જગ્યા ઉપર અહીંયા તમને જોવા મળશે. તો રંગીન હશે બિંદુઓ તો તમને ઇઝીલી વિઝિબલ હશે, ઇઝીલી તમે એને જોઈ શકશો TLC પર. પણ જો રંગીન બિંદુ નહીં હોય તો તમારે એને જોવા માટે પારજાંબલી પ્રકાશની મદદ લેવી પડશે અથવા તો આયોડિન સ્ફટિકવાળું જે હશે ચેમ્બર એની અંદર તમે મૂકશો તો એ શું કરશે? આયોડિનને પોતાની અંદર શોષી લેશે અને એ બિંદુ રંગવિહીનમાંથી કથ્થઈ રંગના
થઈ જશે પછી તમે એને જોઈ શકશો. અમુક વાર તમારે એમિનો એસિડના બિંદુ જોવા હોય તો એના ઉપર નીલ હાઇડ્રેટનો છંટકાવ કરવો પડે છે, જેથી બિંદુ રંગવિહીનમાંથી રંગીન થશે, વિઝિબલ થશે, જેને તમે જોઈ શકશો અને પછી એને નોટ કરી અને તમે આ એની વેલ્યુ શોધી શકશો. તમારે પ્રેક્ટિકલમાં એ જ કરવાનું હોય છે. તમને મિશ્રણ આપેલું હોય એનું બિંદુ મૂકવાનું, દ્રાવક લેવાનું, TLC ગોઠવવાની અને પછી જેટલું રન કરે છે એટલું x અને y લઈ અને RF વેલ્યુ શોધવાની હશે. બરાબર છે? તો આ પ્રમાણે શું થશે? તમારી થિન લેયર ક્રોમેટોગ્રાફી થશે. આગળ છે વિતરણ ક્રોમેટોગ્રાફી. વિતરણ ક્રોમેટોગ્રાફીમાં પણ સેમ અહીંયા પેપર ક્રોમેટોગ્રાફી છે, TLC જેવું જ છે. પેપર લેવાનું પેપર ક્રોમેટોગ્રાફીમાં. બરાબર છે? એમાં એક વિશેષ પ્રકારના પેપરનો ઉપયોગ થાય છે જેને ક્રોમેટોગ્રાફી પેપર કહેવામાં આવે છે. ક્રોમેટોગ્રાફી પેપરમાં પાણીના અણુઓ રહેલા હોય છે જે સ્થિર કલા તરીકે વર્તે છે. પાણીના અણુઓ સ્થિર કલા તરીકે હશે. ક્રોમેટોગ્રાફી પેપરની પટ્ટીના તળિયે મિશ્રણના દ્રાવણનું શું કરવાનું? બિંદુ મૂકવાનું. જેમ અહીંયા TLCમાં આપણે બિંદુ મૂકતા હતા એમ ક્રોમેટોગ્રાફી પેપરમાં બિંદુ મૂકવાનું. આ દ્રાવક ગતિમાન કલા તરીકે વર્તશે. કેશાકર્ષણના કારણે આ દ્રાવક પેપરમાં શું થશે? ઉપર ચડે છે અને બિંદુઓને પણ ફેલાવે છે. જેમ અહીંયા દ્રાવણ ઉપર ચડતું હતું, બિંદુઓ ફેલાતા હતા, એમ સેમ વસ્તુ અહીંયા પેપર ક્રોમેટોગ્રાફીમાં પણ થશે અને જુદા જુદા ઘટકોનું બે કલામાં વિતરણ જુદું જુદું હોવાથી તે જુદા જુદા અંતરે આગળ વધશે. અહીંયા જુઓ એ બંનેનું વિતરણ જુદું જુદું છે, અલગ અલગ એનું જે અહીંયા જે ફેઝ છે એની સાથે અલગ અલગ ઇન્ટરેક્શન હશે. ફેઝ એટલે કલા. બરાબર? અહીંયા જે સ્થિર કલા છે એની સાથે અલગ અલગ એનું ઇન્ટરેક્શન હશે એટલે એ શું થશે? અલગ અલગ રીતે આગળ વધશે. ક્રોમેટોગ્રામ પર રંગીન સંયોજનના બિંદુનું અલગીકરણ શરૂઆતના સ્થાનથી જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે અને રંગવિહીન સંયોજનનું અલગીકરણ પાતળા સ્તરની ક્રોમેટોગ્રાફીમાં ચર્ચા કર્યા મુજબ પારજાંબી પ્રકાશ હેઠળ જોવામાં આવે છે. બરાબર છે? અને યોગ્ય આની અંદર પણ સેમ એવું છે. પેપર ક્રોમેટોગ્રાફીમાં પણ શું થશે અહીંયા કે જેમ આપણે રંગવિહીન બિંદુને UV લાઇટથી જોઈએ છે એમ પેપર ક્રોમેટોગ્રાફીમાં પણ એને UV લાઇટથી જોવાના. નીલ હાઇડ્રેટ જેવા દ્રાવણનો છંટકાવ કરવો પડે તો એ કરવાનું. બરાબર છે? અને રંગીન હશે તો તમે એમને એને જોઈ શકશો. આમ આપણે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ દ્વારા આ રીતે એનું અલગીકરણ અથવા તો શુદ્ધિકરણ કરી શકીએ છીએ અલગ અલગ તત્વોનું. તો આ બધી આપણે જે પણ પદ્ધતિઓ જોઈ એ બધી પદ્ધતિ શું છે? કોઈ પણ જે તત્વ છે, ઘટક તત્વો, એના શુદ્ધિકરણ માટેની અથવા તો એના અલગીકરણ માટેની પદ્ધતિ આપણે અહીંયા જોઈ રહ્યા છીએ. બરાબર છે? હવે કાર્બનિક સંયોજનોનું ગુણાત્મક પૃથ્થકરણ, ક્વોલિટેટિવ એનાલિસિસ ઓફ ઓર્ગેનિક કમ્પાઉન્ડ, આ બધી વસ્તુ તમારા પ્રેક્ટિકલ નોલેજ માટેની છે. આ બધી વસ્તુનો ઉપયોગ તમે પ્રેક્ટિકલ્સમાં કરશો. આની પરત માટેની કસોટીને આની પરત એ બધી વસ્તુ તમે પ્રેક્ટિકલી BScમાં કરવાના છો. બરાબર છે? આ બધી જ વસ્તુ એની અંદર આવશે, TLC આવશે અને હવે તમે અહીંયા જે આગળ અત્યારે ભણાવું છું એ બધી વસ્તુ તમે ઇન ફ્યુચર પ્રેક્ટિકલ્સમાં એનો યુઝ કરશો અને એ પણ રેગ્યુલરલી. બહુ મતલબ હેબિટ્યુડ થઈ જશો આ બધી વસ્તુથી. એટલી બધી વખત તમારે આ બધી પરખ કરવાની. સૌથી પહેલાં છે કાર્બન અને હાઇડ્રોજન તત્વોની પરખ. તો કાર્બન અને હાઇડ્રોજનને હું કોપર ઓક્સાઇડ સાથે ગરમ કરીશ તો કાર્બન છે કાર્બન ડાયોક્સાઇડમાં રૂપાંતર થશે અને હાઇડ્રોજન છે એ પાણીમાં રૂપાંતર થશે. બરાબર? હવે કાર્બન ડાયોક્સાઇડની હું કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એટલે કે CaOH સાથે એની પ્રક્રિયા કરાવીશ તો એ ચૂનાના નિત્ર્યા પાણીમાં એટલે કે કેલ્શિયમ કાર્બોનેટમાં કન્વર્ટ થશે અને પાણીની હું પ્રક્રિયા CuSO4 એટલે નિર્જળ કોપર સલ્ફેટ સાથે પ્રક્રિયા કરાવીશ તો શું થઈ જશે? CuSO4 × 5H2O એટલે કે એની અંદર પાણીના અણુ ઉમેરાશે અને સજળ મતલબ સજળ એટલે એની અંદર પાણી, નિર્જળ એટલે પાણી વગરનું અને સજળ એટલે પાણી વાળું. સજળ શું થઈ જશે? કોપર સલ્ફેટમાં કન્વર્ટ થશે એટલે કે વાદળી રંગનું થઈ જશે રંગવિહીનમાંથી. તો આ હતી કાર્બન અને હાઇડ્રોજનની પરખ માટેની કસોટી. બીજી કસોટી છે લેસાઇન કસોટી. એ કસોટી તમે નાઇટ્રોજન, સલ્ફર, હેલોજન
અને ફોસ્ફરસ જેવા તત્વોની પરખ માટે આપણે આ કસોટી કરીએ છીએ. સૌથી પહેલાં એમાં લેસાઇન સોલ્યુશન બનાવવાનું હોય છે. લેસાઇન સોલ્યુશન બનાવવા માટે સોડિયમ ધાતુ હોય એને શું કરવાની હોય છે, ગરમ કરવાની હોય છે. અને એ સોડિયમ ધાતુને ગરમ કરી અને પછી શું કરાવવાનું હોય છે, એને પાણીની અંદર ઉકાળવાનું હોય છે અને પછી એ સોલ્યુશન ગાળી લેવાનું અને એ સોલ્યુશનનો ઉપયોગ આપણે લેસાઇન સોલ્યુશન તરીકે અથવા તો અહીંયા તમને સોડિયમ પિગલન ડિસ્કશન કીધું છે એ તમે કહો અથવા તો લેસાઇન સોલ્યુશન જે કહેવું હોય, જે તમને પ્રેક્ટિકલ બુકમાં શોર્ટમાં L.S એટલે કે લેસાઇન સોલ્યુશન લખીને આપ્યું હશે. તો એ લેસાઇન સોલ્યુશનનો ઉપયોગ કરી અને તમે આ બધી તત્વોની પરખ કરી શકો છો. તો સૌથી પહેલાં છે નાઇટ્રોજન માટેની પરખ, જેની અંદર આપણે લેસાઇન સોલ્યુશન લઈશું, બરાબર. એની આયર્ન સલ્ફેટ એટલે કે FeSO4 સાથે પ્રક્રિયા કરીશું. એટલે FeSO4 સૌથી પહેલાં લેસાઇન સોલ્યુશન લીધું, એમાં FeSO4 નાખવાનું, પછી એની અંદર શું નાખવાનું, સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ H2SO4. એટલે શું થશે, પર્સ્યુન બ્લુ રંગ આવશે. એનો રંગ કેવો આવશે, પર્સ્યુન બ્લુ રંગના પીપીટી આવશે ત્યાં. અને તે નાઇટ્રોજન તત્વની હાજરી સૂચવે છે. જરૂરી નથી દર વખતે તમારા જે કમ્પાઉન્ડ છે એમાં નાઇટ્રોજન હોય જ. તો નાઇટ્રોજન નહીં હોય તો ત્યાં તમે આ કસોટી કરશો તો કોઈ જ રંગ નહીં આવે. નાઇટ્રોજન હાજર હશે તો તમે આ બધી વસ્તુ ઉમેરશો, FeSO4 ઉમેરશો, H2SO4 ઉમેરશો, તો એનો જે રંગ છે એ બ્લુ આવશે. એનો મતલબ કે એની અંદર નાઇટ્રોજન છે અને બ્લુ રંગ ના આવે તો તમને આપેલા જે ઘટક તત્વો છે એમાં નાઇટ્રોજન હાજર નથી. બરાબર છે. તો અહીંયા શું થશે કે સૌપ્રથમ જ્યારે આયર્ન સલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે સોડિયમ હેક્સાસાયનોફેરેટ બને છે. શું બને છે, સોડિયમ હેક્સાસાયનોફેરેટ. બરાબર છે. અને પછી એની સોડિયમ હેક્સાસાયનોફેરેટ છે એની અંદર H2SO4 નાખવામાં આવે છે ત્યારે શું થશે, Fe+2 માંથી અમુક Fe+3 માં ઓક્સિડાઇઝ થશે અને જે છે દ્રાવણ એનો રંગ કેવો બનશે, પર્સ્યુન બ્લુ કલરનો બનશે. જેમ કે Fe+2 તો શું થશે, અહીંયા FeCN6 માં કન્વર્ટ થશે. બરાબર છે. અને એ FeCN6 ને હું એસિડિક બનાવીશ તો શું થશે, અહીંયા જુઓ કે Fe4 FeCN6 XH2O માં કન્વર્ટ થશે અને એનો જે રંગ છે એ કેવો બનશે, પર્સ્યુમન બ્લુ કલર બનશે. આગળ છે સલ્ફર માટેની કસોટી. તો લેસાઇન સોલ્યુશન લેવાનું, એમાં એસિટિક એસિડ નાખવાનો અને પછી શું નાખવાનું, લેડ એસિટેટ CH3COOEB અને કહેવાય લેડ એસિટેટ. લેડ એસિટેટ નાખવાનો, બરાબર. અને તમને જો લેડ સલ્ફાઇડના કાળા રંગના પીપીટી મળે, અવક્ષેપન, જેને ઇંગ્લિશમાં પ્રેસિપિટેશન કહેવાય અથવા તો પ્રેસિપિટેટ પીપીટી, બરાબર. શોર્ટમાં એને પીપીટી કહેવાય. તો પ્રેસિપિટેટ મળે તમને કાળા રંગના લેડ સલ્ફેટના, તો એનો મતલબ કે સલ્ફર હાજર છે. અને કાળા રંગના અવક્ષેપ ના મળે તો સલ્ફર તમારો ગેરહાજર છે. બરાબર છે. એ જ રીતે સોડિયમ પિગલ નિષ્કર્ષણની સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ સાથે પ્રક્રિયા કરીએ અને જાંબલી રંગ દેખાય તો પણ એ સલ્ફરની હાજરી સૂચવે છે. FeCN5NO, બરાબર છે. એનું જે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ છે એનું સૂત્ર શું થાય છે, FeCN5NO. અને જો એ સલ્ફર સાથે પ્રક્રિયા કરી અને જાંબલી રંગ આપે છે એનો મતલબ છે કે ત્યાં સલ્ફર હાજર છે. તો તમે સોડિયમ નાઇટ્રોક્લોસાઇડ સાથે પણ પ્રક્રિયા કરાવી શકો છો અને એસિટિક એસિડ અને લેડ એસિટેટ સાથે પણ પ્રક્રિયા કરાવી અને જોઈ શકો છો કે તમારો સલ્ફર હાજર છે કે નહીં. નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર હોય તો લેસાઇન સોલ્યુશનમાં શું નાખવાનું છે, તમારે સોડિયમ થાયોસાયનેટ NaSCN. તો એ શું આપશે, રુધિર જેવો લાલ રંગ આપે છે અને જે સાબિત કરે છે કે તમારા જે સોલ્યુશન છે એમાં નાઇટ્રોજન અને સલ્ફર બંને હાજર છે. અને જો સોડિયમનું પ્રમાણ વધુ પડી જાય લેસાઇન સોલ્યુશનમાં તો થાયોસાયનાઇડ અને સલ્ફાઇડનું વિઘટન
વિઘટન થઈ જશે અને એ પોતાની કસોટી આપશે. સોડિયમનું પ્રમાણ લેસાઇડ સોલ્યુશનમાં વધી જાય તો એ રીતે એ શું થઈ જશે, બંનેનું વિઘટન થઈ જશે. આગળ છે હેલોજન માટેની કસોટી. તો સોડિયમ વિગલન નિષ્કર્ષણ એટલે કે લેસાઇડ સોલ્યુશન લેવાનો, એમાં નાઇટ્રિક એસિડ નાખવાનો, બરાબર. એટલે HNO3 જે એસિડ છે એટલે જે સોલ્યુશન છે કેવું બનશે, એસિડિક બનશે. ત્યારબાદ એમાં સિલ્વર નાઇટ્રેટ એટલે કે AgNO3 ઉમેરવામાં આવે છે. આ દરમિયાન એમોનિયમ હાઇડ્રોક્સાઇડમાં દ્રાવ્ય સફેદ અવક્ષેપ ક્લોરીનની હાજરી સૂચવે છે. મતલબ કે તમે જ્યારે લેસાઇડ સોલ્યુશનની અંદર HNO3 નાખશો વત્તા AgNO3 નાખશો એટલે શું મળશે, તમને સફેદ અવક્ષેપ મળશે. પણ તમારે આ એક ટેસ્ટ ઉપરથી નક્કી કરવાનું છે કે શું હાજર છે, ક્લોરીન હાજર છે, બ્રોમિન હાજર છે કે આયોડિન હાજર છે. તો તમને આ જે સફેદ અવક્ષેપ મળ્યા, બરાબર છે, એ સફેદ અવક્ષેપની અંદર તમારે શું નાખવાનું છે, NH4OH એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. અને એ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ તમે નાખો, બરાબર છે, અને આ જે અવક્ષેપ મળ્યા છે એ ગાયબ થઈ જાય એટલે કે એની અંદર દ્રાવ્ય થઈ જાય તો એનો મતલબ કે ક્લોરીન હાજર છે, બરાબર છે. પણ અહીંયા સફેદ અવક્ષેપની જગ્યાએ પીળા અવક્ષેપ મળે તો બે પોસિબિલિટી છે, યા તો બ્રોમિન યા તો આયોડિન. પણ જો બ્રોમિન હશે તો જે પીળા અવક્ષેપ છે થોડા થોડા દ્રાવ્ય થશે અને થોડા નહીં દ્રાવ્ય થાય. જ્યારે આયોડિન હશે તો સહેજ પણ એની અંદર રહેલા પીળા અવક્ષેપ એમોનિયમ હાઇડ્રોક્સાઇડ નાખતા દ્રાવ્ય થશે નહીં એટલે કે અદ્રાવ્ય રહે તો આયોડિન, બરાબર. સફેદ અવક્ષેપ પડે અને NH4OH નાખતા એ દ્રાવ્ય થઈ જાય તો શું મળશે, ક્લોરીન હાજર છે તમારો. પીળા અવક્ષેપ છે એ અલ્પ દ્રાવ્ય હોય તો બ્રોમિન અને અદ્રાવ્ય હોય તો આયોડિન, બરાબર છે. તો આ પ્રમાણે અલગ અલગ જે છે એની કસોટી માટે તમે લેસાઇડ કસોટી કરી શકો છો. લાસ્ટમાં છે ફોસ્ફરસ માટેની કસોટી. તો જે તમારું સંયોજન છે એની ઓક્સિડેશન કરતા કોઈ પણ, જેમ કે સોડિયમ પેરોક્સાઇડ, એના સાથે ગરમ કરો એટલે ફોસ્ફરસનું ફોસ્ફેટમાં ઓક્સિડેશન થાય અને એની એમોનિયમ મોલિબ્લેડમ એટલે કે NH4 ટ્વાઇસ MoO4 એમોનિયમ મોલિબ્લેડમ સાથે એની પ્રક્રિયા કરવાની, બરાબર છે. અને નાઇટ્રિક એસિડ સાથે ઉકાળવામાં આવે તો તમને શું મળશે, પીળા રંગના અવક્ષેપ મળે તો એ સૂચવે છે કે તમારા સોલ્યુશનની અંદર ફોસ્ફરસ હાજર છે. તો તમે આ રીતે લેસાઇડ કસોટી દ્વારા સલ્ફર, ફોસ્ફરસ, નાઇટ્રોજન, હેલોજન આ બધાની હાજરી માટેની આ જે રિએક્શન છે એ અલગ અલગ તમે લેસાઇડ ટેસ્ટ દ્વારા આ બધાની હાજરી સૂચવી શકો છો, બરાબર છે. તો આ વાત કરી આપણે કાર્બનિક સંયોજનના ગુણાત્મક પૃથ્થકરણની અને એની અંદર એ વાત કરી આપણે લેસાઇડ કસોટીની. આગળ આપણે નેક્સ્ટમાં જોઈશું જથ્થાત્મક પૃથ્થકરણ, ક્વોન્ટિટેટિવ એનાલિસિસ. આ ક્વોલિટેટિવ એનાલિસિસ હતું, નેક્સ્ટમાં જોઈશું આપણે ક્વોન્ટિટેટિવ એનાલિસિસ, બરાબર છે. આટલું જ રાખીશું અહીંયા, બીજું નેક્સ્ટ લેક્ચરમાં.